અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકો મોટા મોટા ગણિતના દાખલા પણ આટલી સહેલાઈથી કેવી રીતે ગણી લે છે? ચાલો, આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને બે એવી જોરદાર ટ્રિક્સ શીખીએ જે ગણિતને સાવ સહેલું બનાવી દેશે. તો ચાલો શરૂ કરીએ. આપણે જોઈશું કે અમુક દાખલા કેવા સીધા અને સરળ હોય છે, જ્યારે અમુકમાં એક નાનકડો ટ્વિસ્ટ હોય છે. અને સાચું કહું ને, આ ટ્વિસ્ટ એકવાર સમજાઈ જાય પછી તો ગણિત રમત જેવું જ લાગશે. જરા આ સ્લાઇડ પર નજર કરો. શું આ બંને દાખલામાં કંઈ ફરક દેખાય છે? જુઓ, ડાબી બાજુનો દાખલો તો એકદમ સીધો સાદો છે, પણ જમણી બાજુના દાખલામાં એક નાનકડો કોયડો છુપાયેલો છે. ચાલો શોધી કાઢીએ કે એ શું છે. આ છે ગણિતનો પાયાનો નિયમ. હંમેશા પહેલા એકમનો સરવાળો કરવાનો અને પછી દશકનો. બસ આટલું યાદ રાખો એટલે ક્યારેય કોઈ ભૂલ જ ન થાય. ચાલો હવે પહેલા થોડા મુશ્કેલ દેખાતા દાખલા પર જઈએ. 36 + 47. તૈયાર છો? ચાલો જોઈએ કે આને કેવી રીતે ઉકેલી શકાય. અને અહીં જ પેલો ટ્વિસ્ટ આવે છે. એકમના ખાનામાં તો આપણે ફક્ત એક જ અંક લખી શકીએ, તો પછી 13માં જે 1 છે એનું શું કરીશું? એ ક્યાં જશે? હા, બહુ મજેદાર સવાલ છે અને એનો જવાબ જ આપણને ગણિતના એક ખૂબ જ મહત્વના કોન્સેપ્ટ તરફ લઈ જશે. અને આનો ઉકેલ છે વધી, ગણિતનો એક જાદુઈ શબ્દ. સાચું કહું તો એ કોઈ અઘરી વસ્તુ નથી, પણ સંખ્યાઓને વ્યવસ્થિત રીતે ગોઠવવાની એક સ્માર્ટ રીત છે. બસ આટલું જ. આ સ્લાઇડ પર ધ્યાનથી જુઓ. અહીં આપણે 13ને 2 ભાગમાં વહેંચીએ છીએ. 3 જે એકમ છે એને એની જગ્યાએ મૂકીએ છીએ અને 1 જે ખરેખર તો એક દશક છે એને આપણે એના સાચા ઘરે એટલે કે દશકના ખાનામાં ઉપર મૂકી દઈએ છીએ. બસ આટલું જ સરળ છે. વાહ, સરસ! હવે તમે સરવાળામાં વધી લેતા શીખી ગયા છો. તો ચાલો હવે બાદબાકીની દુનિયામાં જઈએ અને જોઈએ કે ત્યાં આપણી રાહ કયો નવો પડકાર જોઈ રહ્યો છે. અહીં આપણે તરત જ એક નવી મુશ્કેલીમાં ફસાઈએ છીએ. એકમના સ્થાનમાં 3માંથી 7 બાદ કરવાના છે. પણ શું 3માંથી 7 બાદ કરી શકાય? ના. તો હવે શું કરીશું? ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. ગણિતમાં દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે. આ કોઈ બંધ ગલી નથી. જેમ સરવાળામાં એક ટ્રિક હતી, એમ અહીં પણ એક સ્માર્ટ રસ્તો છે. ચાલો એને શોધી કાઢીએ. આ રીતને કહેવાય છે દશક લેવો. આ વધીથી બિલકુલ ઊંધું છે. વધીમાં આપણે એકમને ભેગા કરીને દશક બનાવતા હતા. અહીં આપણે દશકને તોડીને છૂટા એકમ બનાવીશું. આ સ્લાઇડ પર જે દેખાય છે ને, તે આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ છે. આપણે 3 દશકમાંથી 1 દશક ઉધાર લીધો. એટલે હવે આપણી પાસે 2 દશક અને 10 + 3 એટલે કે 13 એકમ થઈ ગયા. જો, સંખ્યા તો 33ની 33 જ રહી. આપણે ફક્ત એની ગોઠવણ બદલી છે. બસ આટલું જ સમજવાનું છે. અને જુઓ, દશક લીધા પછી બાદબાકી કેટલી બધી સહેલી થઈ ગઈ. 13માંથી 7 જાય તો 6 અને 2માંથી 1 જાય તો 1. જવાબ છે 16. આ જ તો ગણિતનો જાદુ છે. ખૂબ સરસ. હવે તમે ગણિતના 2 શક્તિશાળી હથિયાર વધી અને દશક લેવો શીખી ગયા છો. તો ચાલો હવે જોઈએ કે આપણે રોજિંદા જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. આ એક એવી પરિસ્થિતિ છે જે આપણે રોજબરોજ જોઈએ છે. કુલ મુસાફરો શોધવા માટે આપણે શું કરવું પડશે? બરાબર, સરવાળો. ચાલો ગણતરી કરીએ. આપણે દાખલો ગોઠવી દીધો છે. હવે એકમના સ્થાનમાં જુઓ. 6 + 7. આપણને ખબર છે કે 6 અને 7 તો 13 થાય. તો અહીં આપણે વધીનો ઉપયોગ કરવો પડશે. યાદ છે ને કેવી રીતે? સરસ, આપણે જવાબ શોધી કાઢ્યો. વધીની ટ્રિકનો ઉપયોગ કરીને આપણને ખબર પડી કે બસમાં કુલ 73 મુસાફરો છે. જોયું ગણિત કેટલું કામ આવે છે? હવે એક બાદબાકીની વાર્તા. મિત્ર પાસે કેટલા છીપલા બચ્યા એ શોધવા માટે આપણે બાદબાકી કરવી પડશે. ચાલો જોઈએ કે આ દાખલો કેવી રીતે ગણાય. ઓહ, અહીંયા ફરીથી એકમના સ્થાનમાં 3માંથી 6 બાદ કરવાના છે. પણ હવે આપણને ખબર છે કે શું કરવાનું છે, ખરું ને? આપણે દશક લેવો પડશે. અને થઈ ગયું. આપણે જવાબ શોધી કાઢ્યો. મિત્રા પાસે 37 છીપલા બચ્યા છે. તમે તો ગણિતમાં એકદમ એક્સપર્ટ બની રહ્યા છો. અત્યાર સુધીમાં આપણે વધી અને દશક લેવા વિશે ઘણું શીખ્યા. પણ શું તમે જાણો છો કે આ બંને પાછળ એક જ મોટો વિચાર છુપાયેલો છે?
અને તે મુખ્ય વિચાર છે પુનઃજૂથ એટલે કે રીગ્રુપિંગ. આ કોઈ અલગ અલગ નિયમો નથી, પણ એક જ સિક્કાની બે બાજુઓ છે. વદ્દીમાં આપણે છૂટા એકમને ભેગા કરીને દશકનું જૂથ બનાવીએ છીએ, અને દશક લેવામાં આપણે દશકના જૂથને તોડીને છૂટા એકમ બનાવીએ છીએ. આ ગણિતનો એક ખૂબ જ સુંદર અને ઊંડો વિચાર છે. આજે આપણે ગણિતના બે ખૂબ જ મહત્વપૂર્ણ કોન્સેપ્ટ શીખ્યા. અને આપણે ફક્ત નિયમો જ નથી શીખ્યા, પણ તેની પાછળનું કારણ શું છે એ પણ સમજ્યા છે. આ જ્ઞાન આપણને ભવિષ્યમાં ખૂબ જ મદદ કરશે. અને યાદ રાખજો, આ તો માત્ર શરૂઆત છે. પુનઃજૂથના જે સિદ્ધાંતો આજે શીખ્યા, એ જ સિદ્ધાંતો સેંકડો, હજારો અને લાખો જેવી મોટી સંખ્યાઓ માટે પણ કામ કરે છે. ગણિતની દુનિયા ખરેખર ખૂબ જ વિશાળ અને રસપ્રદ છે. માશા એજીવર્લ્ડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા